જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવવાના છે પાસ્તા. જોઈ શકો છો એકદમ સરસ સ્વાદિષ્ટ પાસ્તા બનાવ્યા છે. તો હવે આપણે વિડીયો શરૂ કરીશું. તો એના માટે મેં અહીંયા એક બાઉલ જેટલા પાસ્તા લઈ લીધા છે. કાંદા લઈ લીધો છે, એક મીડિયમ સાઇઝ ટમેટા લઈ લીધા છે, લીલું મરચું લઈ લીધું છે અને લસણને ઝીણા કાપીને લઈ લીધા. સોસ પણ લીધો છે, દાણા છે અને પાસ્તા મસાલા છે. ચાલો હવે આજે આપણે ગેસ ઉપર એક પેન મૂકી દઈશું. ચાલો ગેસ ઉપર આટલી મેં તપેલી મૂકી દીધી છે અને ગેસ આપણે ચાલુ કરી દઈશું. અને એમાં એક લોટો જેટલું મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એ ગરમ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. મેં વધારે અંદર ઉમેરી દીધું છે. હવે એમાં પાણીમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું. મીઠું મીડિયમ જ ઉમેરવાનું છે. પાસ્તામાં આપણે મીઠું ઉમેરવાનું છે એટલે હવે આપણે પાણીને ગરમ થવા દઈશું. ચાલો જોઈ લઈએ આપણે. આપણું પાણી ગરમ થાય છે. એમાં 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું. તેલ ઉમેરવાથી આપણા પાસ્તા સરસ રીતે બફાઈ જાય છે. હજી થોડી વાર ઉકળે ત્યાં સુધી આપણે એને ઢાંકીને થવા દઈશું. ચાલો પાણી ઉકળવાની તૈયારી થઈ ગઈ છે. હવે જે મેં એક બાઉલ પાસ્તા લીધા છે એ ગરમ પાણીમાં આપણે ઉમેરી દેવાના છે. હવે એને આપણે થોડા હલાવી લઈશું કે પાણીમાં નીચે ન બેસી જાય અને છૂટા પડે. હવે આપણે એને ઢાંકીને થવા દઈશું. 2-5 મિનિટ માટે થવા દેવાના છે પાસ્તાને. ચાલો હવે આપણે જોઈ લઈએ. આપણા પાસ્તા બફાઈ ગયા છે. જોઈ શકો છો તમે. એને ચેક પણ આવી રીતે કરી શકો. હવે આપણે એને આવી રીતે મારી પાસે કાણાવાળી ચાળણી છે એમાં આપણે એને કાઢી લઈશું. પાસ્તાને મેં આવી રીતે કાઢી લીધા છે એક બાઉલમાં. હવે એની પર છે ને આપણે 1 ચમચી તેલ નાખીને એને આવી રીતે મિક્સ કરી લેવાના છે કે એકદમ છૂટા થાય અને એકબીજાને ચોંટી નહીં જાય. મેં જો આપણે એમાં તેલ ન ઉમેરીએ તો એકબીજાને ચોંટીને જ્યારે ઠંડા થાય છે ત્યારે એકદમ ચોંટી જાય છે. ચાલો હવે આપણે આગળ એક પેન મૂકીને એનો મસાલો કરી લઈશું. આપણું તેલ હવે ગરમ થાય છે. ચાલો હવે તેલ આવી ગયું છે તો એમાં મેં થોડું હિંગનો ઉપયોગ કર્યો છે કે નાના બાળકોને આપણે પાસ્તા ખવડાવતા હોય, પાસ્તા મેંદાના હોય એટલે આપણે હિંગનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે. અને આ ઝીણું લસણ સમારેલું છે એ નાખી દઈશું. 3 થી 4 કળી ઝીણું લસણ સમારી દીધું એને આપણે સાતળવા દઈશું. થોડું એનો કલર બદલાય છે. એમાં મેં લીલા 2 મરચાં વાટીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું. અને એક નાનો મીડિયમ સાઇઝ કાંદો સમારીને રાખ્યો હતો એ ઉમેરી દઈશું. કાંદાનો થોડોક કલર એ થાય પછી આપણે એને અંદર ટામેટાં ઉમેરવાના. ગેસની ફ્લેમ આપણે થોડી ધીરી રાખશું. હવે અંદર આપણે ટમેટાં, 1 ટમેટું છે મેં ઝીણું કટ કરીને અહીંયા રાખી દીધું છે, આપણે ઉમેરી દઈશું. હવે એ થાય ગેસની ફ્લેમ હવે ધીમી રાખશું. આપણે એમાં પાસ્તામાં મીઠું ઉમેર્યું હતું એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મીઠું આપણે પહેલાં ઉમેર્યું છે એટલે અહીંયા થોડુંક જ ઉમેરવાનું છે. એક ચપટી જેટલી હળદર ઉમેરી છે અને લાલ મરચું અને થોડું કાશ્મીરી મરચું પણ ઉમેર્યું છે. હવે બરાબર એને મિક્સ કરી દઈશું. જેવી રીતે તમે તીખું ખાતા હોય એવી રીતે તમારે સ્પાઈસી તમે બનાવી શકો. બાળકો હોય તો બાળકો માટે બનાવીએ છીએ એટલે આપણે થોડુંક અહીંયા મરચાંનો ઉપયોગ ઓછો કર્યો છે. બધી માતા આપણે એને મસાલાને આપણે
2 મિનિટ માટે થવા દઈશું. જોઈ લઈએ આપણે. જો આપણો મસાલો બધો થઈ ગયો છે. આપણે મસાલાને બહુ વધારે નથી એ થવા દેવાનો, નહીં તો ખાવાનો ટેસ્ટ બરાબર નહીં આવે. થોડોક મીડિયમ સાઈઝ પાકે ત્યાં સુધી થવા દઈશું, એનો ટેસ્ટ થોડો સારો આવે છે. હવે મેં અહીંયા 1 ચમચી જેટલો પાસ્તા મસાલો લીધો છે, એ ઉમેરી દીધો છે. આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. જોઈ શકો છો આપણો બધો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એમાં જે પાસ્તા મેં જોઈ શકો છો, પાસ્તામાં મેં તેલ ઉમેર્યું હતું એટલે એકદમ એ છૂટા છૂટા છે. હવે એમાં ઉમેરી દઈશું બધા. બરાબર આપણે એને મિક્સ કરી લઈએ. જોઈ શકો છો સરસ આપણા પાસ્તા 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. બાળકોને આવું ચટપટું સારું લાગતું હોય છે. એટલે આપણે હવે ગેસની ફ્લેમ થોડી ધીરે જ રાખશું. અને મેં અહીંયા 2 ચમચી જેટલો ટમેટા કેચઅપ ઉમેર્યો છે. એ નાખવાથી પાસ્તાનો સ્વાદ બહુ સારો આવે છે. તો 2 મિનિટ માટે આપણે એને થવા દઈશું, પછી જોઈ લઈશું. ચાલો, પાસ્તાને થઈ ગયા છે. આપણે એમાં થોડા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. જોઈ શકો છો આપણા એકદમ સરસ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે એને એક બાઉલમાં, હવે ગેસ બંધ કરી દઉં છું અને એક બાઉલમાં આપણે એને કાઢી લઈશું. આવી રીતે આપણે એક બાઉલમાં એને કાઢી લઈએ. શકો છો તમે, આપણા પાસ્તા એકદમ સરસ તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.